ચૌધરી અશોકભાઈ કામરાજ. આજે જે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છો એ બાબતે શું કહેશો? સાહેબ, આ ફેક્ટરી છેલ્લે 3-4 વર્ષથી ધમધમ અમે દરેક જગ્યાએ રજૂઆતો કરેલી છે. રિપોર્ટે પણ બધા ફેક્ટરીના વિરુદ્ધમાં જ છે. જીપીસીપી બોર્ડ હોય, આરોગ્ય હોય, ગમે તે હોય, શાળામાં 5 ગામની શાળાઓમાં પણ બાળકોની તકલીફો છે કે આના લીધે શાળાઓમાં બાળકોનું ભણવામાં મન રહેતું નથી, એકાગ્રતા ભંગ થાય છે, દવાઓ લેવું પડે છે, ઓખું બળે, મોથું ચડે, બળતરા થાય, આવું બધું થાય છે, પણ કોઈ જાતનો પગલો લેવાતો નથી. હવે તો એટલું માનસિક ત્રાસ થાય આ પ્રદૂષણના લીધે કે ગૃહ કલેશ થવા માંડ્યા, પણ કોઈ ઉપાય હોનો નથી. અને અમે બસ અમે એટલા માટે જાય કો તો ફેક્ટરી બંધ કરો, કો તો અમને ઓય રાખો, ઓય ના રાખી શકો તો આપ સાહેબ અમે સૌને જેલમાં મોકલો તોય કોઈ વાંધો નહીં. મરવું તો હમું મરવું. અમારી બીજી કોઈ સરકારથી કે કોઈનાથી કોઈ માંગણી નહીં. અમારે કોઈ જાતનો વિકાસ ગામોમાં નહીં જોતો. રોડ નહીં હોય તો ચાલશે, રસ્તા નહીં હોય ચાલશે, કોઈ ઘર નહીં જોતો, કોઈને નોકરી નહીં જોતી, કોઈના રોજગાર નહીં જોતા. બસ શાંતિથી અમને અમારી મહેનત કરીને અમે જીવીએ એ માટે સ્વતંત્ર શુદ્ધ વાતાવરણ રહે એ માટે ફેક્ટરી બંધ કરવા જ વિનંતી. અમારી બીજી કોઈ સરકારશ્રી તથા પ્રશાસન આગળ બીજી કોઈ જાતની કોઈ માંગણીઓ નથી. અમારા ગામોમાં આ ફેક્ટરીઓ બંધ થશે એટલે અમે ગણીશું કે અમારા જેટલા વિકાસ છે અમારા ગામના થયા એટલા કોઈના થયા નહીં ને સરકારને અમને ખૂબ વિકાસ કરી આલ્યા. અમારે બીજી કોઈ માંગણીઓ નથી કોઈનાથી. આના પહેલા કોઈ રજૂઆત કરવામાં આવેલી? આના પહેલા અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે. અમે ગાંધીનગર જીપીસીપી બોર્ડમાં જેલા આવીએ, પછી પર્યાવરણ મંત્રીને મળેલા આવીએ, આપણા સીએમ સાહેબની લેખિત રજૂઆત કરી રૂબરૂ આવેદન આપેલો છે, પણ આજ સુધી કોઈ કામ થયું મારા નજરમાં આવેલું નથી. કોઈ જગ્યા એવી નથી કે જે અમે પ્રયત્નો ના કર્યા હોય, પણ અમારા પ્રયત્નો સરકાર કે પ્રશાસન કેમ કોને નહીં સોંપડતું એ ખ્યાલ અમને નથી આવતો. તો અમને ક્લોઝર આવેલું હ સરકારી રિપોર્ટ જે આ તાજા 15-20 દિવસની અંદર એમાં આરોગ્યના રિપોર્ટ, જીપીસીપી બોર્ડના રિપોર્ટ કે આ ફેક્ટરી શું કરે, જો તમે તપાસ કરવા માંગતા હોય ફેક્ટરી શું કરો એ તમને આ તાજા રિપોર્ટમાં ખ્યાલ આવી જશે બધું. તો ફેક્ટરી કેમ બંધ નહીં થતી એ સમજાતું નહીં. ફેક્ટરી બંધ નહીં થાય તો અમારે ઘરે આજે જવાનું નહીં. અમારા ઉપર જે એક્શન પ્રશાસનને લેવું હોય તો 2 હાથ જોડીને કહીએ અમને લઈ શકે. અમારો કોઈ વિરોધ નથી. જે એક્શન લેવું હોય અમારા ઉપર લઈ શકે છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.